સાહેબ વિશ્વાસ હોય તો માં આવે, વિશ્વાસ હોય તો ભગવાન આવે. એવા એવા ભક્તો થઈ ગયા સાહેબ આપણી ધરતી ઉપર કે ભગવાનને એક હાંકલો કરે ને એટલે ભગવાનને આવવું પડે. અરે ભલા માણા મીરાબાઈના ઝેરના પ્યાલા પીવા આવતા હોય, નરસિંહ મહેતાના 52 કામ કરવા આવતા હોય, તો એ ભરોસો હોય, વિશ્વાસ હોય તો ભગવાન આવે, ભરોસો હોય તો માં આવે. બાકી દૂધના તપેલામાં 2 ટીપા છાશના રાખી દો અને ઉપર ચીબું ઢાંકી દો અને રાત્રે શાંતિથી સૂઈ જાવ ને તો સવારે થેપલા જેવું દહીં જામી જાય. પણ દૂધના તપેલામાં 2 ટીપા છાશના રાખી તમને વિશ્વાસ ન હોય અને આખી રાત આંગળી બોળિયા રાખો ને કે જામ્યું કે નહીં, જામ્યું કે નહીં, તો સવારો સવાર સુધી ન જામે. શું કામ? કે ભરોસો નથી. ભગવાનનું પણ આવું જ છે, ભરોસો હોય તો ભગવાન આવે. એટલા માટે સંગ ધાડી ગાતરાળ કાળિકા ભવાની જપા રવેજી અંબિકા દેવી કથા જગ રાય વડા વાળી આશાપુરા ડોંગ રહેતી કાડા વાળી માઠ રાડી દોધી નમા પૂજાડી મોમાઈ વાળી રાજબાઈ કારણે નિહારી આખા દેવી સવારી વાટી સવારી દેવીયા વડાઈ બાવા વાળી કૃષ્ણ વાળી ભેડી યાડી ભજા પ્રેમ તોતોડા બોચડા હોલ કામણા તકાઈ. અને સાહેબ આ વાત મારી ખૂબ વાયરલ થઈ હતી, લોકોએ ખૂબ પ્રેમ આપ્યો હતો. એ વાત આજે મારે કરવી છે કે 3 લાઈન તમે તમારા જીવનમાં ઉતારી લો ને, આ 3 લાઈન તો તમારો બેડો પાર થઈ જાય. કે વેલ્થ ઇઝ લોસ્ટ, નથિંગ ઇઝ લોસ્ટ, હેલ્થ ઇઝ લોસ્ટ, સમથિંગ ઇઝ લોસ્ટ, બટ કેરેક્ટર ઇઝ લોસ્ટ, એવરીથિંગ ઇઝ લોસ્ટ. વેલ્થ ઇઝ લોસ્ટ, નથિંગ ઇઝ લોસ્ટ. જો તમે તમારા જીવનમાં પૈસા ગુમાવ્યા છે, જો તમે તમારા જીવનમાં લાખો કરોડો રૂપિયા ગુમાવી નાખ્યા, તો હજી તમે કાંઈ નથી ગુમાવ્યું. એનો તમને એક નાનો એવો દાખલો આપું. એક નદી કિનારે એક ભાઈ બેઠો બેઠો રડતો હતો અને ત્યાંથી સાધુ નીકળ્યા. સાધુએ જોયું કે દીકરો રોવે છે એટલે થોડીક વાર સાધુએ એ દીકરાને રોવા દીધો, કારણ કે રોવાથી આપણું શરીર હળવું થાય છે. થોડીક વાર એ દીકરાને રોવા દીધો અને પછી સાધુ એ દીકરા પાસે ગયા. દીકરાએ રોઈ લીધું ને એટલે સાધુ ગયા, દીકરાના માથે હાથ રાખીને પૂછ્યું, દીકરા કેમ રોવા, શું થયું છે? ત્યારે એને જવાબ આપ્યો કે બાપુ, હું મારા જીવનમાં બધું હારી ગયો છું, મેં બધા રૂપિયા ગુમાવી નાખ્યા છે, હવે મારી પાસે કાંઈ નથી, ગામવાળા બધા મને ગોતે છે, હવે મારે મરી જવું છે. ત્યારે સાધુએ કીધું કે દીકરા શાંતિ રાખ, મરવાનો વિચાર વચ્ચે ના લાવ, તારી પાસે એક રાસ્તો છે. તો કે શું? એક કામ કર, તારી એક આંગળી આપી દે, તને 10,000 રૂપિયા આપું. તો એ કે ના બાપુ, આંગળી ના આપું. તો સાધુ કે તો પછી એક કામ કર, તો તારા 2 હાથ આપી દે, 50,000 રૂપિયા આપું. કદાચ એને રૂપિયા ઓછા પડતા હશે, તો સાધુએ એવું કીધું કે કદાચ રૂપિયા ઓછા પડતા હોય, એક કામ કર, તારી એક આંખ આપી દે, 1 લાખ રૂપિયા આપું. તો કે ના બાપુ, આંખે ના આપું. તો પછી સાધુએ કીધું કે એક કિડની ઉપર આપણે જીવતા રહી શકીએ, એક કામ કર, તારી કિડની આપી દે, 5 લાખ રૂપિયા આપું. કે ના બાપુ, કિડની ના આપું. પછી સાધુ દાંત કાઢતા કાઢતા કીધું, અરે ગાંડા, કરોડોની પ્રોપર્ટી લઈને બેઠો છો ને પાછો કેસ કે મારી પાસે પૈસા નથી. એકવાર ઊભો થા અને મહેનત કર, એક દિવસ મેદાન તું એ મારી જઈશ. પછી દીકરો ઊભો થયો અને એના જીવનમાં સફળ થયો. સાહેબ, વેલ્થ ઇઝ લોસ્ટ, નથિંગ ઇઝ લોસ્ટ, હેલ્થ ઇઝ લોસ્ટ, સમથિંગ ઇઝ લોસ્ટ. જો તમે તમારા જીવનમાં સ્વાસ્થ્ય ગુમાવ્યું છે, એક હાથ નથી, અરે ભલા માણા જેના 2 હાથ નથી હોતા ને એ ઇતિહાસ રચીને દેખાડે છે. હેલ્થ ઇઝ લોસ્ટ, સમથિંગ ઇઝ લોસ્ટ. જો તમે તમારા જીવનમાં સ્વાસ્થ્ય ગુમાવ્યું છે તો તમે કંઈક ગુમાવ્યું છે, કાંઈ બધું નથી ગુમાવ્યું. બટ કેરેક્ટર ઇઝ લોસ્ટ, એવરીથિંગ ઇઝ લોસ્ટ. જો તમે તમારા જીવનમાં આબરૂ ગુમાવી છે તો તમે કંઈક નહીં બધું ગુમાવી નાખ્યું છે, કારણ કે આબરૂથી મોટી કોઈ વાત ન હોય અને સ્વમાનથી મોટો કોઈ નશો ન હોય ભલા માણસ. અને આ બીજા એકે નશામાં કાંઈ દમ છે જ નહીં હો. તમારા સ્વમાનનો નશો તો કરો, તમને ખબર પડે કે નશો કોને કહેવાય. સ્વમાનથી મોટો કોઈ નશો ન હોય
આબરૂથી મોટી કોઈ વાત ન હોય, પણ હવે મારે વધુ સમય નથી લેવો, કારણ કે બોલવા કરતા બકવા તણી મને જીવનમાં લાગે બીક. કંઈક ઠાવકું બોલાઈ જાય તો જગા ઠીક. હવે મારી વાણીને વિરામ આપું. જય માતાજી, જય ભવાની.